तो मित्रों आज तमने 244 वर्ष घरडी मधमाखी बताऊँ जे अपना खेतरनी अंदर रस पीवा आवे छे। जे मगफळीना अंदर आ फूलो छे तेनो रस पीवा आवे छे अने तेना वजननी वात करीए तो 280 किलो लगभग तेनो वजन हशे। तो तमने एकवार लाइव बताव्युं એટલે विश्वास આવી જશે કે ખરેખર આવી મધમાખી હોય છે। તો આ મગફળી છે અને મગફળીની અંદર ફૂલોનો રસ પીવા આવે છે। તો આ જોઈ લો એકવાર મગફળી બતાવી દઉં। આ જે ફૂલો છે તેનો મગફળીનો રસ પીવા આવે છે મધમાખી। અને આપણે અત્યારે ખેતરની અંદર આવી ગયા છે ને જે મધમાખી પણ લગભગ તેની જગ્યાએ આવી ગઈ છે એટલે આપણે તમને લાઈવ બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે। બાકી એકવાર આ મગફળી જોઈ લો, કેટલી મસ્ત મજાની મગફળી છે। આ બાજુ પણ જોઈ લો, મસ્ત મજાની મગફળી છે અને વરસાદી વાતાવરણ છે, એકદમ ઠંડુ। તો તમને આપણે બતાવી દઈએ કે મધમાખી જે રસ પીવા આવે છે એ એની જગ્યાએ અત્યારે હશે જ એટલે આપણે એ જગ્યાએ જઈને તમને લાઈવ બતાવી દઈએ। એટલે આપણા ખેતરથી થોડી દૂર એ જગ્યા છે અને જગ્યા ઉપર મધમાખી ઘણીવાર જોવા મળે છે। તો તમને લાઈવ બતાવીએ અને આવા ઘાસમાં ચાલતા ખાસ ધ્યાન રાખવું, કારણ કે આની અંદર વરસાદી માહોલ હોય ત્યારે પણ ઝેરી જનાવર પડ્યા હોય છે ઘણીવાર, અને ઉનાળામાં પણ ઘણા બધા આવા ઘાસફૂસમાં પડ્યા હોય છે અને શિયાળામાં ઓછા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું। તો તમને એકવાર લાઈવ બતાવીએ કે ખરેખર કેટલો મધમાખી કેટલી મોટી છે એ તમને લાઈવ બતાવી એટલે વિશ્વાસ આવી જશે। તો આપણે એકવાર અહીંયા જે રસ્તો છે એ રસ્તો કૂદીને આગળ જવાનું છે ને ત્યારબાદ મધમાખી આપણને જોવા મળી જશે। આ જોઈ લો, આ રસ્તો છે, બાજુ રસ્તો છે અને આ બાજુ ખેતર છે। તો આપણે રસ્તો કૂદીને બીજુ બાજુ જઈએ। જોઈ લો હવે ખેતર પર, આ ખેતરની અંદર પણ મધમાખી ઘણીવાર આવે છે, પણ અત્યારે જે મધમાખી છે એ બીજા ખેતરમાં આવી છે। આપણે આવડી મોટી ફેન્સી વાડ કૂદી ગયા છીએ અને હવે તમને બતાવું કે મધમાખી કેટલી મોટી છે। જોઈ લો, આ રસ્તો છે, આ બાજુ પણ રસ્તો છે। તો તમને લાઈવ બતાવી દઉં એટલે મધમાખી એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર આવી મોટી મધમાખી પણ હોય છે। જોઈ લો, મસ્ત એવા લીમડા પણ ઊભા છે ને મસ્ત મજાની વાડ છે। તો મધમાખી એકવાર જોવા મળે એટલે તમને લાઈવ બતાવી દઉં। જોઈ લો, ખાલી જુઓ એટલું મસ્ત મજાની મગફળી વાવેલી છે, જોઈ લો ખાલી। બાકી જંગલ પણ આગળ છે અને અત્યારે મિત્રો મધમાખી હજુ એની જગ્યાએ આવી નથી, કારણ કે ખાસ જગ્યા તેની હારી છે પણ અહીંયા આવી નથી, એટલે ફરીવાર આવશે તો આપણે તમને બતાવી દઈશું। બાકી અત્યારે તો એ મધમાખી આવી નથી।